થોડી દોડા દોડી ઝટકા લાગે ભાઈ ઓ કન્ફ્યુઝન સાથે કન્ફ્યુઝન કેવું મગજનું દહીં ઓ માથા ફોડી દોડા દોડી ઝટકા લાગે ભાઈ કન્ફ્યુઝન સાથે કન્ફ્યુઝન કેવું મગજનું દહીં એ જવા દે ને ભાઈ મગજનું દહીં એ મદારી કરવાનું નહીં ઓકે કટ चल मारा गेट तू मारा गेट चल ભાભી કેમ છો મજામાં છો હું તો મજામાં જ છું મજામાં ને અરે મસ્ત એકલા એકલા ચા પીવો છો તો બેકલા બેકલા કેવી રીતે પીવું એટલે એકલા એકલા લો હું આવ્યો તો કે ભાભી હાથની હું ચા પી જાઉં પણ આ તો લો તમે પી લો લે, એક ગુંઠડો જ વધી છે ના 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 તમે પીની પૂલ કરો નહીં મારે ચા નહીં પીવો પીવાય એ નહીં ચા બહુ ચા પીએ ને એટલે હા એસિડિટી થાય બરોબર ભાભી એક વાત પૂછવાની હતી હમ. આ રમેશભાઈ કાલે કોની જોડે ઊભા હતા કેમ કોની જોડે ઊભા હતા એટલે સોસાયટીની ગેટની બહાર કોઈ ઊભા હશે કોકો હશે એમનો ભાઈબંધ એમના જેવા નવરા કેટલાય હોય છે ભાઈબંધ હોય તો હું ઓળખું બધા ભાઈબંધને ઓળખું કોઈ બેનપણી હતી કોની મારી બેનપણીઓ મને ખબર નહીં તમારી બેનપણી કે રમેશભાઈની બેનપણી એ હું ના બોલશો હા એવા નથી જરાય હા લે તમે હાવ ભોળા છો ભાભી હાવ ભોળા તમને તો બહારની કંઈ ખબર નથી રમેશભાઈ ઘરમાં જેટલા સાધુ બને છે ને બહાર એટલા બધા શેતાન છે એવું ના બોલશો એવું બોલાય બસ તમે કેટલા ભોળા છો કેટલું તમે એના ઉપર વિશ્વાસ રાખો છો એ તો અમારાથી પૂછો કેમ શું થયું એટલે પૂછું કાલે કોણ હતી એ અરે હશે કોઈ એમની ઓફિસની કલીગ બલીગ હશે ક્યાં તો હશે અહીંયા અમારે ત્યાં આવે છે ને બધી બેનપણીઓ મારી ઓળખે છે એમને એટલે જીજાજી કરીને વળગે જીજાજી કરીને વળગે એટલે મળતો લાભ લેતા રહે એમ ને એવું ના હોય આમાં કેવું છે સંબંધ જાળવે એની જોડે બધા બોલે તમે ભાભી બહુ ભોળા છો બિલકુલ ભોળા છો પણ એમ ચલો બોલે બરોબર કમ હાથમાં એ મૂકીને વાતો કરે
એ તો ના કરે, એવી રીતે ના કરે હાથમાં હાથ મૂકીને એવું વાતો. કરતા હતા ત્યારે તો હું પૂછવા આવ્યો ભાભી કોણ હતી એટલે તમને મને શું ખબર હશે, એ તો આવશે એટલે હું પૂછી લઈશ. અને એવા નથી હો, મને એવી શંકા ના કરાવડાવશો. શંકા નથી, હું મેં સગી આંખોથી જોયું ત્યારે મને લાગ્યું કે આ કંઈક ખોટું થાય છે અને ભાભીને કહું કેમ એવું તો શું જોયું તો તમને એવું ખોટું લાગ્યું? તમને કીધું તો ખરી હાથમાં હાથ આમ જુઓ હાથમાં હાથ અરે મૂકી હા, પણ એમને એમ દૂરથી કોને? પણ ભાભી હું તમને બતાવું છું કે આવી રીતે હાથ પકડીને ઊભા હતા બોલો એ બધું હશે, હવે એમને શું, એમનું કામ એ રીતનું છે ને. એટલે હાથ પકડવાનું બધાનું અરે એવું નહીં, લે ડોક્ટર પાસે જઈએ તો ડોક્ટર આપણને તપાસવા માટે હાથ પકડે. એટલે ડોક્ટર એવી તો રીતે નથી એમનું એન્ટરટેનમેન્ટ નું કામ છે એટલે લેડીઝ એટલે સાથે વાત કરવાનું આવે. વાત કરવાનું આવે પણ ભાભી હાથમાં હાથ પકડીને એમ ઊભો રહેવાનું અરે ભાઈ, તમારા મગજમાં બધી ખોટી બધી, તમે જાઓ એવું કરો, મારા ઘરના કામ છે, મારે તમારી જોડે પંચાયતનો ટાઈમ નથી. જાઓ પૈસા. જો ભાભી મારી ચા ઠંડી પડી ગઈ. લે મારે પંચાયત કરવાનો કોઈ શોખ નથી, આ તો મને હું તમારું ભલું પૂછવા આવ્યો કે ભાઈ રમેશભાઈ એવું કરતા હતા, તમને કહી દઉં તમારે જાણ રહે એવું રીતે. પણ જો આ તો કાલની વાત કહું, આ સોસાયટીની બહાર, હવે આવતીકાલે સીધા ઘરમાં આવી જાય તો પછી તમે શું કરશો? લે મારો વર મારા ઘરમાં ના આવે તો થોડી બીજાના અરે ઘરમાં જાય. તમારો વર નહીં, તમારા વરની બેનપણી. હા તો આવે, એમાં શું હવે, ઓફિસમાં જોડે કામ કરતા હોય તો આવે ને. તમે હાવ ભોળા છો ભાભી, હાવ ભોળા છો, સાચું કહું છું, તમે બિલકુલ ભોળા છો. તમારે શું કેવું, શું થાય છે તમારું? એટલે કહું છું કે એમના લક્ષણ સારા નથી. એવું તો બોલતા જ નહીં. આ તો સોસાયટી વાળાઓ સામે કેવું પડે, આ માણસના લફડા છે એ તો મને લાગતું જ તું. પણ હવે આને કહું તો આ પાછો પંચાયતીઓ છે, આખી સોસાયટીની બધી બૈરાઓને મારા આબરૂના ધજાગડા કરીને મૂકી દે. કંઈક તો કરવું પડશે આનું. સાચેકમાં આના ક્યાંક લફડા તો નહીં હોય ને, ધ્યાન રાખવું પડશે. ચૂપ થઈ જાઓ, ચૂપ થઈ જાઓ. વાંધો નહીં. બેસ 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 બેસ. અરે કંચન, હા કંચન, શું થયું? આ કંચન, કોણ છે? હું રોડ પર હતો, બસ સ્ટેન્ડ પાસે આ છોકરી રડતી હતી, કઈ બોલતી ચાલતી નથી. મેં આજુબાજુ જોયું, કોઈ એના કોઈ સગાવાલા, કોઈ મા બાપ, કોઈ છે ને દેખાતું નથી. બહુ ટ્રાય કર્યો પણ મને એવું લાગે છે કે એ ગભરાઈ ગઈ છે થોડી. ક્યાં મળી આ તમને? અરે બસ સ્ટેન્ડ પાસે, આપણા બહાર 4 રસ્તાથી આ બસ સ્ટેન્ડ છે ને, ડાબી બાજુ. કેમ રડે છે તું બેટા? હે, ખોવાઈ ગઈ છે તું? અરે હું ક્યારનું પૂછું છું પણ એ નથી કઈ બોલતી, પોતાનું નામ નથી બતાવતી. તો ત્યાં નજીકના પોલીસ સ્ટેશનમાં જાણ ના કરી દેવાય અરે તમારે? યાર પણ એ પોલીસ સ્ટેશન તો બહુ દૂર છે, પણ મને એવું લાગે છે આ થોડી ગભરાઈ ગઈ છે, એટલે હું અહીંયા લઈને આવ્યો. એને કંઈક ખાવા પીવાનું આપ અને પછી આપણે વિચારીએ. એનું નામ બી બોલતી નથી. મેં આજુબાજુ જોયું, પૂછ્યું ખરા કારણ છોકરી ક્યાંથી આવી છે, એ પોતે બોલતી નથી. આજુબાજુ કોઈને મમ્મી પપ્પા દેખાય, એનું કોઈ સગું વાળું દેખાયું નહીં. તારું નામ શું છે? ખબર નથી પડતી, બોલતી નથી, ગભરાઈ ગઈ છે. સારું બેટા, તારે કંઈક જમવું છે, ખાવું છે? હે, તારા મમ્મી પપ્પાનું નામ ખબર છે? તું કેવી રીતે ખોવાઈ ગઈ, કઈ ખબર છે? કઈ બોલતી નથી યાર, શું કરવાનું? પછી હું ક્યાં લઈ જાઉં? હવે પોલીસ સ્ટેશન તો કેટલું દૂર છે. એક કામ કરે, તું એને થોડીક સ્વસ્થ રાખ થાય, પછી આપણે પોલીસ સ્ટેશન કે જઈને એની કંઈક કરીએ. તારા પપ્પાનું નામ ખબર છે બેટા? કઈ નંબર બંબર છે? ફોન નંબર તારો? શું કરવાનું? તું કેમ રડે છે? તારા મમ્મી પપ્પાનું નામ કઈ ખબર છે? આ ક્યાંથી તમે ઉપાડીને લઈ આવો છો? હા, તું ના રડ, તું ચૂપ થઈ જા. તું ચૂપ થઈ જા બેટા, પ્લીઝ ચૂપ થઈ જા. શું કરું? એને રસ્તા પર છોડીને આવું યાર? પણ તમને ખબર નથી પડતી, હવે બીજું કોઈ રડતું દેખાશે તો એને પણ લઈ આવજો. અનાથ આશ્રમ બનાવી દેજો તમે. તું ચૂપ થઈ જા. બધા આવું કરવા માંડશે તો પછી આ છોકરાઓ. તારું નામ ખબર છે? મેં આ ગુનો કર્યો એટલે ઘરે લઈને આવ્યો. હા, તું ના રડ, તું ના ચૂપ. મને રડવું આવી જશે, ચૂપ થઈ જા. એને ભૂખ લાગે છે. તું બે બધી છોડ ને, અને તાર ખાવું પીવું કઈ બેટા. ક્યાં મળી? કોઈકની આજુબાજુમાં તપાસ કરી હોત તો મને બધી કવાલી કરતો કરી કરવા દે, વાત નથી કરવા દે પિયા. બધી કવાલી કરી, તને કીધું કે 4 રસ્તા બસ સ્ટેન્ડ છે ને બાજુમાં, ત્યાંથી એ રડ કરે આવી રીતે હું લઈને આવ્યો. એટલે ગુનો કર્યો યાર, ઘરે તો આવ્યો. ચૂપ બેટા, થોડું ધીરે, સ્લો, ધીરે.
અરે આનું મ્યુટ નું બટન લાવો યાર. તમે આને મૂકી આવો. તમે આને મૂકી આવો. ખરેખર મેં ભૂલ કરી યાર લાવ્યો. હા. અને પોલીસ સ્ટેશને ફોન કરો. ક્યાં તો તપાસ કરો, છાપામાં છપાવો. ના બેટા ના. બેટા ના. બેટા તો ચૂપ થવાનું શું લઈશ? અરે તમે તું કોઈને ઓળખે છે મમ્મી પપ્પા સિવાય તારા? આવી રીતે વાત ના કરાય. નાના છોકરા જોડે એવી રીતે વાત કરો છો, ખબર નથી પડતી? તો શું કરું આનું? આમ આમ. હા પણ ધરમ કરતા દાળ પડે એવો ધંધો કર્યો છે મેં. આ લઈને આવી. ધરમ કરવાનું કીધું તું કોણ કરે? તું લઈ જા ને કઈ ખબર પડે પછી વાત કરીએ. અરે પણ પોલીસ સ્ટેશન જવું પડશે આપણે લઈ જઈએ. આ ઘરમાં રાખીને મગજ મારી ના થાય. રડી રડીને મને મારું માથું ફેરવી નાખશે યાર. અરે પણ એને હું કહું છું તૈયાર થઈ ગયા ને એને કઈ ખવાય દે. પાણી વાળી ચલ 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 તને કઈ ખાવું છે? ચલ 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 જો. જાને મસ્ત ચોકલેટ બોકલેટ ખવડાવી દો મસ્ત. પણ આ ઊભી નથી થતી. આંટી મસ્ત ચલો મસ્ત ચલો બેટા ચલો ચલો ચલો. બધું તમારા લીધે થયું છે. ગોપી ગોપી બેટા. આની મમ્મી મળી ગઈ, હવે સારું થયું. અરે પણ તમે આવી રીતે ક્યાં ને છોકરીને મૂકીને જતા રહ્યો? અરે આ અમે ક્યારના હેરાન છીએ આને લઈને. તમે અરે યાર બાપા, આવી તમારી રીતે છોકરાને મૂકી દેવાય કેવું રડે છે, કેવું રડે છે. સવારે ઝઘડો કરીને ગયા જ ના હોત તો આ વસ્તુ થાત જ નહીં. તમારી જોડે ક્યાંથી ઝઘડો કર્યો મેં? અને કેવી ક્યાં ઝઘડો કર્યો? તો સવારે ઝઘડો કરીને તો નીકળી ગયા કે નહીં બેટા પપ્પા ઝઘડો કરીને? એ આ શું છે? અરે યાર આ શું બોલે છે? ખબર નથી આ કોણ છે, હું ઓળખતો નથી. અને એ કંચના આ અરે મગજની 10 લસી વર્ષ કરાવી થયા કોણ છે? અમારા લગન તમે થયા, કોણ છો? અમારી છોકરી છે. અચ્છા, છોકરી તમારી છે, લઈ જાઓ લઈ જાઓ. અરે અમારા લગન થયા 10 વર્ષ થયા, અમારી છોકરી છે. ના ના, અમારા લગ્ન થયે તો હજી 3 વર્ષ જ થયા છે. અરે આ કોણ છે? મગજની બેટા લસી. પપ્પા અરે છે હા કે હા, નહીં? એવું બધું થાય. એમની છોકરી ખોવાઈ ગઈ હતી ને એટલે એવું થાય. એમને માનસિક એમને થોડું શાંત થવા દે. અરે એવું અરે કે છે કે ના, મારા બેન, અમારા લગન થયેલા છે એ થયા વાત 10 કરે વર્ષ છે. થયા છે. એમની સાથે? હા પૂછો, મારી દીકરીને પૂછો એના પપ્પા છે કે નહીં. ના ના, એવા નથી. ભાભી 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 જોયું કંચન ભાભી, હું કહેતો તો ને, જોયું ને તમે? જોયું લફડા જોયે રમેશભાઈને? લફડે બાદ છે. લફડા એ નંબર મહેશ, 1 કેટલા હશે હજુ? તમે અહીંયા પેટ્રોલ ના છાંટો યાર. આ કોણ છે? ઓળખતો આ નથી હું જુઠ્ઠું એને. બોલે છે. આ બંનેને જુઠ્ઠું બોલે છે. મારા વર્ષ તમારું છે. 10 વર્ષ અરે પુરાણું લફડું, 10 વર્ષ પુરાણું લફડું આવ્યું અને સબૂત પણ સાથે જ છે. બોલો, અને એ પણ પાછું 10 વર્ષનું સબૂત. 10 વર્ષનું બોલો. હું ખોટું બોલું, મારી ના દીકરી ના થોડી ના, ખોટી તમે બોલે. સાચા, તું આ તમે લોકોની સાચા. વાતમાં ના આવીશ બિલકુલ. આ કોણ છે? ઓળખતો નથી. તમે આ મહેશભાઈ. ધોકેબાજ. આવી રીતે તમે ના, તમારા એને ધોકેબાજ છે આ. ધોકેબાજ. શું હું ભાભી ધોકેબાજ? તમને કહેતો હતો ને, હા. તમે કહેતો હતો ને, હા. કે આ તો હજુ બહુ બોડી છું. બિલકુલ બોળી છો તમે, બિલકુલ પણ તમે કોણ છો તમે બેન? રડો નહીં ભાભી, તમે રડો. મારી સાથે એને લગ્ન કર્યા છે 3 વર્ષ પહેલા. અરે યાર તું આ લોકોની વાત કેમ માને છે યાર? આ ખોટું બોલે છે ને આ હા, મહેશભાઈ. રમેશભાઈ તમે ખોટા છો. આ સાચું બોલે છે, આ ડીંગી સાચું બોલે તમે છે. લગ્ન કરાયા છે અમારા. હે? તમે તો એવી વાત કરો જાણે એમની જોડે આ વર્ષો. જૂઠું બોલે તમે છે. તો કઈ બોલતા જ નહીં. તમે તો હા. ચૂપ જ રહો. હવે અરે હવે એ તમે બેના કોણ છો મારા ઘરમાં? લે, આવી હવે રીતે બેન. આવી આવું પૂછો છો? અરે આ બેન. કોણ છે યાર? 10 તમે- વર્ષથી ન જોયું ઓળખો છો જોયું તમે ભાભી, મને. જોયું. હવે બેન બેન અરે હું હું સાચી કહું છું યાર, ઓળખતો નથી એમને હું યાર. આ લે. કોણ છે બે જણા? અરે હવે આ ઓળખતો દીકરી નથી. તમારી છે, બેન ક્યાંથી બનાવી તમે મને? હા યાર કમાલ છે યાર. તમે તો યાર ધરમ સવારે કરતા તો ઝઘડીને નીકળી ગયા તમે ક્યાંથી મારી નીકળી ગયો? જોડે. તમને ઓળખતો નથી પહેલી એટલે વાર. જ સવારે વહેલા જાય છે. ઘર જોયું? અરે એક હું પહેલી વાર ઘરવાળી કે દૂસરી હું વોકિંગ કરવા બાજુવાળી. જાઉં છું, અરે વોકિંગ કરવા. પહેલી વાર જોઈ રહ્યો છું આ બંને ને આ યાર. વોકિંગ હતું તમારું. આહા, ભાભી મારી બે- દીકરી બેન, રોજ રમે છે એમની જોડે. હા, હા, હા. આહા. તમે રડો નહીં ભાભી, તમે રડો નહીં. મેં એક મૂવી જોઈ હતી, ઘરવાળી અને બહારવાળી. અહીં તો સાક્ષાત જોઉં છું, સાક્ષાત ઘરવાળી બહારવાળી. કે ઘરવાળી કરતા બહારવાળી. એ હું શું કહું, તમારે કોઈ મોટી ભૂલ થતી લાગે છે. તમે આવું આટલી ના મોટી કરો ભૂલ યાર. મારાથી થતી હશે? હા. તમારા બુદ્ધિ જેવું કંઈ તમે છે કે સીધા નહીં? ઘરે આવી જાઓ, કોઈના ઘરમાં આગ લગાવવા આવી રીતે કેમ? હા. કોણ તમે આગ કોણ છો લગાવવા યાર? જો જો તમે તો મારા ઘરમાં આવી, તમે તો મારા જીવનમાં આગ લગાડી. જો અરે મને તો આ મહેશભાઈ નું ચક્કર લાગે છે મને ફસાવવા માટે. મહેશભાઈ તમે આ લે. કામ ના કરો. એમને સાચી ઓળખતી કહું છું. નથી હો બેન, લે. અમને હા. નહીં ઓળખતી. આ બે જણા મળેલા છે. આ બે હું નહીં જણા ઓળખતી
આપી આ અમને. બે જણા મળેલા જો છે હવે મારા ઉપર આ આવ્યું મહેશભાઈએ જ આ લફડા કર્યા છે તમે તો મારા કઈ બોલતા જ નહીં ચૂપ હું આ ભાભી પોલીસ- જો પોલીસ મારા સ્ટેશને ઉપર જવું પડશે મારા ઉપર મારે એવું કહે છે બોલો ના ના એ તો બિચારા મને ક્યારના કહેતા હતા કે ભાભી હા. તમે ભોળા છો તમે ભોળા ભોળા છો. છો તમે ભોળા છો હા હું કેતો તો ને તો એ ભગવાન આ તમે ત્રણ જણા આવી રીતે મને મારા બાપા ક્યાં ગયા છે જો, અરે, મારા બાપા લે ક્યાં છે બાપા હવે ક્યાં બાપા છે? યાદ આયા હવે તમે જણા બાપા આવી યાદ રીતે એકલા આયા કરો હું ફસાઈ જઈશ આમાં તમે તમે ત્રણે જણા તમે આવી મને રીતે સાચું કહી દો આ સાચું છે કે નહીં રમેશભાઈ અરે, અરે લઈને સાચું બસ. સાચું યાર તું આમની ક્યાં વાત સાચે છે હું સાચું કહું છું. હા હા તમે આ સાચા છો છોકરી બેન ખોટું બોલે હાય મારા પપ્પા છે ભાભી તમે રડો નહીં ભાભી તમે ના રડો મને ખોટું લાગે છે આ બિલકુલ બનાવટી વાત છે આ મહેશભાઈની મને એવું લાગે છે કે મહેશભાઈ મને ફસાવા માટે આ કળતરા કર્યા છે જુઠ્ઠું અરે ના છોકરી, બોલો, તમે એ, મારા પપ્પા આ હમણાં અત્યાર સુધી તું જો, બોલતી જો, નથી જો. તારા રોજ મોઢામાં ચોકલેટ આ ખવડાવે અત્યાર છે ને, સુધી આ રોજ બોલતી લઈ જાય નથી છે અને આ એકદમ બોલવા માંડી લઈ જો જાય હા તો તમે એના બાપ હો તો બોલે જ ને તારી સામે જ બોલવા માંડી અત્યાર સુધી શું બોલતી કે છે નથી રોજ છોકરું મને ભગવાનનું રૂપ કહેવાય, એ હા, હા, ખોટું ના સાચું બોલે. છે. ના બોલે પણ શું કહે છે રોજ મને ચોકલેટ ખવડાવો છો તમને એક જ દિવસ 1 રૂપિયાવાળી ચોકલેટ આપી છે ના. ને બોલો અહીં રોજ ચોકલેટ ખવડાવે મને છે રોજ આઈસ્ક્રીમ ખાવાની આઈસ્ક્રીમ તમને ખવડાવે છે નહીં ખવડાવતા કંચારી યાર તું કેમ વાત કરે તારી સાથે અગ્નિની સાક્ષીએ સાત ફેરા ભર્યા છે વિશ્વાસ રાખ થોડી આ લોકોની વાતમાં આવી છે એમની સાથે કેટલા ફર્યા હતા હા. અગ્નિની સાક્ષીએ જ ફર્યા છે બરોબર મારી લગન જોડે તો અગ્નિ સાક્ષી જ હા. થાય ક્યાં કર્યા હતા તો કર્યા તા જ ને વાત 10 કરો વર્ષ યાર. પહેલા. લે હવે હવે જુઠ્ઠું ના બોલો ભાભી ફોટો તમે છે, નહીં જોયો તને રડો ફોટો છે? ભાભી એક ફોટો છે જોયો તો પૂછી જોવાને એક ફોટો છે અરે એને જોયો તો. હશે, હશે. એમને એમનો મોબાઈલ ચેક કરો. આ સીધે સીધા આઈને ગળે પડવાની વાત છે આ મહેશભાઈ યાર મહેશભાઈ લફડા ના કરાવો હું ગળે લફડા તમે કરું છું મારા પડ્યા હું અને લફડા અજાણી છોકરીને ઘરે કેમ લઈ આવે તમે હા. વિચારો. હા વાત કેમ સાચી લઈ છે વાત સાચી છે વાત સાચી છે છે અને મારી છોકરી કઈ ગાંડી છે કે ના, એમની ના, જોડે ના, હેડી આવે બિલકુલ નહીં. અહીંયા તમને બેન તમને કહું સવારે સપનું આવ્યું હતું ગયા જન્મમાં તમારા કદાચ મારી જોડે લગ્ન થયા હશે પણ આ જન્મમાં નથી થયા તમે સપનામાં છો અરે આ સપનામાં છે લોકો જો જો જે જુઓ આપણી દીકરી આ આની સામે આપણી તો દીકરી જુઓ. ક્યાંથી આ મારે પપ્પા જુઠ્ઠું ના બોલો ભાભી આ બે તમે જણા રડો તમે છો સપનામાં મને રડો રડવાનું છો. આવે છે ગયા Please, જન્મમાં મારા તમે જોડે ના લગ્ન થયા રડો. હતા એવું લાગે છે એટલે આ સપનામાંથી હું જાગ્યા છે આજે એવું લાગે છે લગન સપના જોયા, સપનામાં સપના કઈ જોવો છો છોકરી તમે? સપનામાં આવે દિવસે દિવસે સપના જુઓ છો રમેશભાઈ છોકરી સપનામાં આવે બેન રમેશભાઈ તમે માનો એ તમે જુઠ્ઠું માનો તમે બોલે છે. જૂઠું બોલો છો આ ઢીંગલી ના બોલે જૂઠું. ના બોલે. ના બેટા તું શાંત થઈ જા શાંત થઈ જા. હા હા તમે શાંત થઈ જાઓ તમે જૂઠું આ બોલો બે છો. જણાએ સવારે સપના જોયા છે ગયા જન્મના અને અત્યારે જાગીને એટલે બહાર આવ્યા છે એટલે લગન જે હોય 7 જન્મનું કોન્ટ્રાક્ટ હોય તમે એટલે મારે કોન્ટ્રાક્ટમાં આની જો વાત નહીં કરી આ સ્કીમ છે ને આમને જ કરી લાગે છે આ બધી ના, મને. ના, તમે જ મહેશભાઈ, હું ખોટા તમને- છો. હું તો તમને પછી જોઈ લઈશ જો બરાબર? ભાભી તમને જોઈ લઈશ. મને ધમકી આપે જોઈ છે લઈશ. ભાભી મને ધમકી આપે છે હું તમારી જોડે બેઠી છું ને. હા મને ધમકી આપે છે હું તમને એ જોઈ રોજે લઈશ આવે છે તો મારી સવારમાં છોકરી ઘરે અજાણ્યા બી જોડે આવ્યા આવતી હશે તમે આપણા જ ઘરે કેમ લાયા એ છોકરી તમને જ કેમ મળી હા. તમે જ અહીંયા કેમ લઈને આયા તમને જ કેમ એની ઉપર જીવ બળ્યો એ રોતી હતી તો તમે જ કેમ જોઈ બધા બરાબર. સવાલોના જવાબ આપો એ યાર મારે આ ક્યાં જવું એ ભગવાન આ લોકો ત્રણેય જણા બધા સ્કીમ કરી સવારે એટલે હવે સ્કીમ તમે બધા એક થઈ ગયા છો યાર મારી કોઈ વાત નહીં સાંભળી યાર. કોઈ એનો આધાર તો જોઈએ બેસ તો જોઈએ કયા આધારે વાત કરે છે
ના ના અરે બેન અમે આ છોકરી એડોપ્ટ કરેલી છે ના હા. પાપાથી મને ખબર હતી આ વાત લાવશે જોયું. વચ્ચે આજે નહીં તો જોયું. કાલે આ વાત લાવવાના જ હતા એ વચ્ચે Oh ના my બેટા. God, આ લોકો બહુ ફૂલ તૈયારી સાથે આયા છે હો. મારી હવે મારી scheme તૈયારી, કરવા- બોલો. ભાઈ, મારું બેન્ડ બજાવવા માટે બહુ સ્કીમ સાથે આયા છે અને હું મહેશભાઈ આ હું ધ્યાનમાં રાખીશ આ પડો ધમકી ધમકી ભાભી તમે ના રડો હા બેટા તમે ખોટું ખોટું ભાભી રડાવ છો યાર અરે એક તો યાર, તમે દગા કરો છો ને ઉપરથી રડાવ છો તમે દગો કર્યો ભાભી છે. હું દગો નહીં કરું હું છું ને હું દગો નહીં કરું એ આ શાંતિ રાખ મહેશભાઈ. હજી અમે અમારા છૂટાછેડા નથી થયા. આ સ્કીમ તમારી શેના માટે છે મને ખબર પડી ગઈ છે. મેં હજુ લગ્ન કર્યા નથી લગ્ન નથી કર્યા એટલે હવે શું કરવાનું છે? મારી આને લઈ જવાની છે તમારે? પણ 10 વર્ષથી વાત આટલા કરે. લગ્ન થયા છે એનું શું કરવાનું છે હા, એનું જવાબ એનું આલો. શું કરવાનું છે અરે આ કોઈ બોગસ વાતો છે બધી યાર. આમાં કંચન તમે તું પ્રૂફ મહેરબાની કરીને કરી યાર. બતાવો DNA તમે પ્રૂફ કરીને બતાવો તમે બોગસ DNA માણસ ટેસ્ટ છો. ખબર છે ને શું છે? DNA ટેસ્ટ તમને ખબર છે? હા ખબર છે આ તો પણ એ કરાવવું થાય તૈયાર જ નહીં ને બેન અમે અનાથ આશ્રમમાંથી ગોદ લીધી છે છોકરી ક્યાંથી હા. DNA ટેસ્ટ યાર થાય? આ બી લફડા છે યાર. આ બી બહુ પાવરફુલ લો સ્કીમ છે આ લોકોની લફડેબાજ યાર. પોતે ને બીજાને કે છે લફડા બહુ વ્યવસ્થિત સ્કીમ સાથે આવ્યા છે મહેશભાઈ. તમારી સ્કીમ નો તો હું- બચવા મને માટે ધમકી જુઠ્ઠું નહીં આલો બોલે છે મને આ- આ જો મારી કહી દઉં. દીકરી ખોટું બોલે છે ના, દસ ના, વર્ષથી બચવા માટે પપ્પા કહે છે. જુઠ્ઠું બોલે છે ના રોજ ના ના તમે ના રડો બેટા તમે ના રડો. બાજુવાળા રમીલા બેને બી મને કહ્યું હતું કે મારી ઘેર લો હવે મારા રમીલાબેન પાડોશી છો કે એમના રમીલાબેન હવે બોલો એ રમીલાબેન નું બધાએ નામ મને લાયા. પડોશીએ કહ્યું છે કે મારી ગેરહાજરીમાં તારી જોડે આવીને આ કાર્ય કાન જોયું. પકડી કરે છે આ. અને તારે આ બહુ મારી કાન scheme- બંબેણી એ નથી કરતા એ બિચારા સાચું જ કહે છે હાશ, હા હવે સાચું કે છે. હવે તો આ દાખલો આવી ગયો ને. આવ્યું ને સામે હા આવ્યું ને આ બાપી. સામે આવ્યું ને વાત બધું કરી. કોઈ બેસલેસ બધી વાત છે. હું તને કહી દઉં આ છેલ્લી વાત કહી તમે દઉં. મને પ્રૂફ લાઈને આપો તો જ હું પણ આ માનીશ proof જ કરવાની વાત છે. પણ આ કે હવે આશ્રમમાંથી લાયા છે. બોલો. અરે હજી ખોટું બોલે હવે છે મારે ક્યાં બોલો. જવાનું? હજી ખોટું બોલે છે હજી ખોટું હજુ બોલે ખોટું છે બોલે છે આશ્રમવાળા- શરમ નથી આવતી હમણાં થઈને ખોટું બોલે છે હવે મારે આશ્રમવાળાને લાવી લઈ આવવા જે ત્યાંથી લઈ આવે ત્યાંથી આશ્રમવાળાને બોલાવવા છે. બોલ. જો આશ્રમ વાળાને ઓળખે છે હા હા લાવ એ પણ લાવ તું લાવ. એ પણ લાવ લાવ જોયું તો હવે તે એમને જ બોલાવવા પડશે ને. તમે બધા એટલે માથે તમને ચડી ગયા ખબર છો. છે આશ્રમ વાળા બોલાવવું છે ને તમે આશ્રમ વાળાને ઓળખો છો હા, તો હવે તમે આશ્રમવાળાને થયા ઓળખું છું. વાહ. હવે છે ને એ તું સમજ આ છે ને બધી સ્કીમ છે એ મારી પર ઢોળે છે. એકચ્યુઅલી આ બેને ભેળવ્યા આશ્રમ બેન, વાળાને બેનને ભોળવ્યા? મહેશભાઈએ બહુ પાવરફુલ સ્કીમ કરી છે. આશ્રમ વાળાને ફોડેલા છે એમને. હા મહેશભાઈને તો આ બેન ઓળખતા જ નથી કેમ સીધું તમારું જ નામ લીધું હું આમને હા ઓળખું હો. હું આમને ઓળખું છું આ મારા હસબન્ડ છે આ તો મારા પપ્પા છે જોયું ભાભી તમે રડવાનું નહીં કરો બીમાર પડી જશો તમે ક્યાં જવું? તમે રડવાનું બંધ કરો બીમાર પડી જશો પછી મારું શું તમે થશે આપણા આશ્રમમાંથી લાયા તમે કહો છો ને આને અને તમે આશ્રમમાં લગ્ન કર્યા છે આપણે બધું લઈ આવ્યા છે. જોયું આશ્રમમાં- લગ્ન અરે કર્યા દસ છે વર્ષ પહેલાનો આશ્રમ અત્યારે સુધી થોડી હોય કર્યું આપણે આશ્રમમાં 10 એન્ટ્રી તો હોય વર્ષ ને. પહેલાનો આશ્રમ હજી સુધી થોડી હોય એ આશ્રમમાં એન્ટ્રી તો હશે ને. આ એમને એમ તો નહીં આપી દીધી હોય. લોનમાં તો સીધી આપી દીધી. ચોપડો હળી જાય રમેશભાઈ તમે જે કર્યું છે ખોટું કર્યું કરે છે છે આ ચોપડા હળી ગયા એ વાત કરે છે. બોલ. લફડેબાજ લફડેબાજ. રમેશભાઈ લફડેબાજ રમેશભાઈ, ભાઈ નહીં. લફડેબાજ. લફડે બાદ તમે છો આ મોટો લફડે લે, બાદ છે. મારા ઉપર આવ્યું હવે ભાભી તમે એને તો કઈ બોલતા જ નહીં હા, હા. હું નહીં તને ખબર નથી પડતી બાકી હું જાણું છું કે આ સ્કીમ કોણે કરી છે. પણ આ ઢીંગલી કેટલું રડે બોલો છે શેની સ્કીમ હવે આમાં સ્કીમ શું હોય આટલી મોટી છોકરી છે ને શું સ્કીમ હોય યાર આ લોકો જોડે શું વાત કરવી મારે યાર આ લોકોને કોઈને ઓળખતો નથી એ માણસો મારા ઘરે ગળે પડ્યા છે યાર. DNA તમારે ટેસ્ટ બી નથી કર્યા. હવે બોલો આશ્રમની વાત કરો છો શેની વાત કરો તમે? હા, બોલાવો આશ્રમ વાળાને બોલાવો એટલે દૂધ ને પાણીનું પાણી થઈ હા, જશે બોલાવો. હા હું તૈયાર છું. બોલાવો એને બોલાવો. આજે જ બોલાવો. બોલાવો ફોન કરો એમને. હા બોલાવો ચલો મગજનું દહીં દર શુક્રવારે બપોરે 2:30 કલાકે માત્ર GTPL ગુજરાતી પર.